अगर तू मस्जिद में है तो मंदिर में कौन, अगर तू मस्जिद में है तो मंदिर में कौन, अगर तू बस्ती में पलता है तो वीराने में कौन, अगर तू बस्ती में पलता है तो वीराने में कौन, अगर तू तस्बीह के एक दाने में है तो ये हर दाने दाने में कौन, अगर तू एक तस्बीह के दाने में है तो एक हर दाने दाने में कौन, अगर तू शराब में जलता है तो परवाने में कौन। आ कोणे મને તમને જુદા પડ્યા। હું આ મહેંદી બાપુ સાક્ષી છે, બધું રેકોર્ડિંગ હું 7 શબ્દોમાં મૌલાનાની હાજરીમાં કહું કે 72 કરબલાના મેદાનમાં મર્યા નહીં, એમાં કોઈ હિન્દુ મારવા નહોતો આવ્યો, જેને મારે એ તમારા જ હતા। મને એક હિન્દુ બતાવો પ્લીઝ। હા, આપણે શહીદ થવા તૈયાર કે ભાઈ એ વખતે કરબલાના મેદાનમાં 72 ને મારી ન ગયા, એમાં હિન્દુઓ હતા, બતાવો તો નથી। અને કુરુક્ષેત્રમાં અમારા 18 અક્ષોહિણી મરી ગયા, એમાં એક મુસલમાન નહોતો। આ લોકો તલવાર લઈ કોઈ મારવા નહોતા, આ અંદરો અંદર કપાઈ ગયા છે, હવે બંધ કરો, અંદરો અંદર કપાઈ ગયા છે। અને રાજનીતિ, પક્ષા પક્ષી, આ અમુક કટ્ટરતા, આ બધું જે પ્રજાતા સાહેબે બહુ આત્મનિવેદન કર્યું કે આમાં કોઈ સિયાસત નથી, આ એક દરગાહની બંદગી છે। અને જેથી આવા કાર્યક્રમમાં સિયાસતમાં આવા કાર્યક્રમમાં જો સભ્ય જો આવે તે દિવસે લોબાનના ધૂપ થવાના બંધ થઈ જશે, તે દિવસે ગુગાળના ધૂપની ઓલી બંધ। પણ આ જે મક્કમતા છે આપની કે આ તો આટલા માટે, આમાં મારે કોઈ પક્ષ સાથે લેવા દેવાની, સાહેબે કહ્યું ત્રિજાદા સાહેબ આ તો એક અમારી એટલો મોટો ઇતિહાસ કયો એના અવસરે કે આટલા વર્ષો ત્યાં છે। મારે તમારે આવા ભેદ પડાવનારા તત્વો આવે ને ત્યાં એને ચા પાણી પી અને સાધુ સંત માની 500 રૂપિયાનું કવર આપી અને એને રવાના કરે કે મહેરબાની કરીને મારા ભાગલા ન પડાવો, અમને દુઃખી ન કરો। તમને ખબર અને પણ દેશકાળના પ્રમાણે અત્યારે જીભરૂપી ઇન્દ્રિયની સેવા થાય ને તો બહુ મોટું જે જીભ બધાએ જે જીભ ચાલી રહી છે આજે રાષ્ટ્રની એકતા અને રાષ્ટ્રની લેખતા ક્યારેય ન તૂટવી જોઈએ। આ જીભરૂપી ગોને પણ આપણે બરાબર સેવી। ગોનો ત્રીજો અર્થ થાય દિશાઓ। આ દિશાઓનું બહુ ધ્યાન, કેટલું પર્યાવરણ બગડ્યું છે, કેટલું પ્રદૂષિત વાતાવરણ છે, ખોટા નારાઓને લીધે, ખોટા ઉચ્ચારણોને લીધે, એકાબીજા પ્રત્યેના આક્ષેપોને લીધે આ બધી દિશાઓ બહુ પ્રદૂષિત થઈ। ગોનો અર્થ થાય કે દિશાઓ, આ દિશાઓનું પણ આપણે રક્ષણ કરવું પડશે। ગોનો એક ચોથો અર્થ થાય જળ, પાણી। હમણાં આદરણીય ગુણભાઈ કહ્યું કે પાણી નહોતું વરસતું, અને એક એવો ફકીર કે જ્યારે જાય ત્યારે બધું લીલુંછમ થઈ જતું હતું, ફૂલો ખીલતા હતા। આ પાણી વરસતું બંધ થયું આપણે ત્યાં થોડું ઘણું, અથવા તો જળ પ્રદૂષિત થતું રહ્યું। મારે તમારે રાષ્ટ્ર ગૌરવ માટે અને વિશ્વની સુંદરતા ટકી રહે એટલા માટે ગોનો એક અર્થ જળ થાય છે, એનું પણ ધ્યાન રાખવું પડશે, એની પણ સેવા કરવી પડશે। ગો ઇન્દ્રિય દિક વાક જલ, આ બધા જ ગોના અર્થો છે। સમાનાર્થી બહુ જ અર્થ હોય ત્યારે એક સાત્વિક રૂપે એક ગૌશાળાનો આરંભ થયો છે, એમાં હું આવી શક્યો, એનો મને બહુ જ આનંદ છે। આપણે આટલું જ કરવાની જરૂર છે કે આપણી ઈમાનદારીની નોંધ લેવાય, કોઈ ચિંતા નથી। અને હું તો જનતાને પ્રાર્થના કરું કે એવી નાની મોટી વાતોમાં ક્યાંય આવતા નહીં, જે મને તમને જુદા એ પણ એ અને એમનું ટ્રસ્ટ ગાયોની સેવા માટે આવો એક શુભ સંકલ્પ કરે, એ જ મોટો સંદેશ। બાબુ પાદરાની ધરતી પર બહુ વખત પછી આવ્યા છે, કેવું લાગે? હમણાં જ ગણ્યું કે 32-33 વર્ષ પછી આવ્યો છે, પણ મને યાદ છે બધું। હમણાં રસ્તામાં યાદ કરતો આટલા વર્ષો પહેલા અહીંયા કર્યા। સૌ માટે મારી શુભકામના।